તો હલો જય માતાજી મિત્રો, તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. જોઈ લો મિત્રો, તમારા વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને આપણી આ ખેતીની વાતો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, કાલે હે ને આપણે હેંજે આ બે નાકામાં પાણી મૂકીને ગયા હતા ને તે ફૂગી ગયા હતા. અને પછી પાછા અત્યારે આવીને હે ને આપણે ઓલું અધૂરું નાકું હતું ને તે પાયું ને અત્યારે બીજા નાકામાં આપણે મૂક્યું છે પાણી. અને હવે હે ને મિત્રો ખાલી આપણે પહેલાં 3 નાકા તે પાવા બાકી રહ્યા હે. 4 નાકા હતા, એમાં જોઈ લો આ એક નાકામાં પાણી જાય છે અને આની પછી એને 3 નાકા છે, 2 અહીંયા છે અને એક થોડુંક આગળથી અડધેથી ઓલી બાજુ છે. તો એને આપણે 3 નાકા બાકી રહ્યા છે. અને આવું અત્યારે પાણી આપણે નાખવું કર્યું ને એથી ચોથું નાખવું, બરાબર. તો હાલો એન્ડ સુધી બની રહેજો. અને જોઈ લો આપણે અહીંયા વરિયા રહેતી ને અહીં આવી થઈ ગઈ. તાલોમાં પાછું આપણે થોડી પાછી આજે ખંપારી લઈને હેલા જ આવી પછાડ બાજુ. અને ક્યાંક જો પાણી થોડુંક આડાહુરું હાલતું હોય ને તો એ આપણે હરખું કહી જ આવી. બાકી જો એક આપણે હેલા જ આવી, એક આ પડખે ન કરો ને એક એને અડધેથી ઓલી બાજુ. તો આની પછી આપણે 3 ક્યારા પાવાના બાકી છે અને આ પાણી જાય ને એ ચોથું નાખવું છે. તો જોઈ લો મિત્રો, આપણે છે ને ખંપાળી મારતા અહીંયા ફૂગી ગયા છીએ અને આ બાજુ હેલું જાય છે ધાણામાં પાણી અત્યારે. અને અહીંથી તમે જોઈ શકો છો હજી આની પછી એને 3 ક્યારા પાવાના બાકી છે. અને આપણે છે ને ધીમે ધીમે આમાં હે ને ખંપાળી બે એટલે આપણે ખંપાળી મારો એ કહી છે. તો જોઈ લે મિત્રો, અમે છે ને આ છેલ્લા નાકામાં જાય છે પાણી. આવડા નાખું પી જાય ને એટલે આપણા ધાણા પી ગયા કમ્પ્લેટ. એટલે પછી એને કરી દેવાની છે મોટર બંધ. તો હાલો છે ને ધીમે ધીમે હેલા જ આવી. અને જોઈ લ્યો જે આ અડધેથીમાંથી ક્યારો છે ને એ એક પાવાનો છે. તો આપણે છે ને આમ પછાડ બાજુ હેલા જઈ અને આ નાકામાં થોડું આડું કરી જાય એટલે છે ને પછાડ આમ પાણી ખરખાવ્યું જાય આ ક્યારામાં. આ તો બસ જોઈ લો મિત્રો, હવે છે ને છેલ્લું નાખું પૂગવા આવી ગયું છે. અને પછી છે ને આપણે કરી દઈએ મોટર બંધ. આજે છે ને આપણે ધાણા કમ્પ્લેટ પી ગયા છે. આ બાજુનો બધો ભાગ પી ગયો છે. ઘઉંમાં પછી છે ને જે આપણે 2 દી પછી બીજ વાળવાનું છે. અને અત્યારે છે ને આપણે ધાણા કમ્પ્લેટ પાઈ દીધા છે. હવે જોઈ લો થોડુંક નાખવું અધૂરું છે ને એ પૂગી જાય ને પછી આપણે કરી દઈએ મોટર બંધ. બાકી જોઈ લો અહીંયા તમે આપણી વરિયાળી જોઈ શકો છો. અહીંયા કણ આપણે આ સાઈડ વરિયાળી અહીંયા કઈ કરી હતી ને અહીંયા કણ ધોકાવીને ઉપણી હતી ને તે એ આવી થઈ ગઈ વરિયાળી. બસ જોઈ લ્યો હવે. હા તો હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય. વિડીયો ક્લિક કરો ને આ વિડીયો બનાવો હોય તો આ વિડીયો ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. એટલે બધાને જય માતાજી.